નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. અને મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. તો મિત્રો આજનો જે આપણો વિષય છે તે છે ખૂબ મજેદાર અને તમને આ વિષયને માણવો, સમજવો અને શીખવો ગમશે. તો મિત્રો એવો કયો વિષય છે? તો આજે શીખવાનો છે વિષય હિન્દી, અને હિન્દીનો ટોપિક છે કહાની લેખન. વાર્તાને સાંભળવી અને કહેવી ખૂબ મજા આવે, પરંતુ જ્યારે લેખન કાર્ય કરવાનું થાય ત્યારે થોડી તકલીફ પડે. તો આજે આપણે આ વાર્તા લેખનમાં ક્યાંય તકલીફ ના પડે લખવામાં તે શીખતા જઈશું. તો આજની જે વાર્તા છે, કહાની છે, તે કહાનીનું શીર્ષક છે બાદશાહ કી ચતુરાઈ અથવા વજીર કી પરીક્ષા. તો મિત્રો અકબર બિરબલની વાર્તા તમે ઘણીવાર સાંભળી હશે. તો તેના જેવી એક ચતુરાઈની વાર્તા છે કે આપણી પરીક્ષા લેવામાં આવે તો આપણે કેવો જવાબ આપીએ, ઠાવકાઈપૂર્વક, સમજદારીપૂર્વક, જેથી કરીને આપણે એ પરીક્ષામાં સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીએ. તો તેવી સુંદર મજાની એક વાર્તા છે. તો મિત્રો કહાની ઘણીવાર પરીક્ષામાં આપણને ढांचे के रूप में, એટલે કે मुद्दा स्वरूपे, प्रारूप के रूप में, कभी कभी कहानी को अधूरी छोड़ दिया जाता है और कहा जाता है कहानी पूर्ण कीजिए. તો મિત્રો આવી અધૂરી વાર્તાને પણ આપણે પૂર્ણ કરી શકીએ. તો વાર્તાને આજે જાણી પણ લઈએ, માણી લઈએ અને કેવી રીતના લખવી તે શીખી લઈએ. तो वार्ता जारे पण लखिए, कहानी जब भी लिखोगे तो उसकी शुरुआत शीर्षक से, नाम से करेंगे. सबसे पहले टाइटल आएगा, उसके बाद हम कहानी लिखेंगे. तो इस कहानी के दो टाइटल हैं, बादशाह की चतुराई, वजीर की परीक्षा. और आपको कोई ऐसा लगे कि इस कहानी का हम नया टाइटल दे सकते हैं, शीर्षक, तो ते पण તમે આપી શકો છો. જોતા જઈએ કહાનીને. મિત્રો યાદ રાખીશું, વાર્તા હંમેશા ભૂતકાળમાં જ લખાય છે, કહાની હંમેશા ભૂતકાળ में ही लिखेंगे. તો હવે માણસોની વાત આવે છે અહીં, તો આપણે વાર્તાને નગરથી અથવા ગામથી શરૂઆત કરીશું. જો વાર્તા પ્રાણી પક્ષી ઉપર હોત તો આપણે જંગલથી શરૂઆત કરવી પડે, કેમ કે તે લોકો જંગલમાં રહે અને માણસોએ ગામડા બનાવી દીધા છે, શહેર બનાવ્યા છે, તો શરૂઆત ગામથી. એક નગર था, नगर के बादशाह का नाम मोहम्मद खान था. नाम तुम्हारे गमे ते आपी शकाय. उसका वजीर चतुर था पर बहुत बूढ़ा हो गया था, इसलिए उसने निवृत्ति ले ली. बादशाह ने वजीर के पद के लिए कई उम्मीदवारों को बुलाया. वजीर का पद बहुत जिम्मेदारी का था, इसीलिए बादशाह ने सभी उम्मीदवारों की कठिन परीक्षा ली, जिसमें से 3 उम्मीदवारों को सफलता मिली. उन तीनों में से ही किसी एक को वजीर चुनना था. तो મિત્રો બાદશાહે પરીક્ષા લીધી વજીર માટે, તેમાંથી 3 ઉમેદવારો પાસ થયા. હવે 3 માંથી એક જ ને વજીર બનાવવાનો હતો. તો કોને બનાવીશું તે જોઈ લઈએ. હવે બાદશાહ શું કરશે? પ્રશ્ન કઠણ લઈ આવશે. बादशाह ने तीनों उम्मीदवारों को बारी बारी से अपने पास बुलाया और सबको एक ही सवाल पूछा. कयो सवाल? मेरी और तुम्हारी दाढ़ी में एक साथ आग लग जाए तो क्या करोगे? इस प्रश्न के उत्तर में पहले उम्मीदवार ने कहा, मैं पहले अपनी दाढ़ी की आग बुझाऊंगा. दूसरे उम्मीदवार ने कहा, मैं पहले आपकी दाढ़ी की आग बुझाऊंगा. जबकि तीसरे उम्मीदवार ने कहा, मैं एक हाथ से अपनी और दूसरे हाथ से आपकी दाढ़ी की आग बुझाऊंगा. फिर बादशाह ने कहा, पहला उम्मीदवार स्वार्थी है, अपने लिए सोच रखता है, दूसरा नादान है और तीसरा चतुर है, इसीलिए तीसरे उम्मीदवार को वजीर के पद पर नियुक्त किया. तो મિત્રો આ રીતે બાદશાહે વજીર માટે પોતાના પ્રધાન માટે પરીક્ષા લીધી અને પ્રશ્નો પૂછ્યો. પ્રશ્નનો ઉત્તર ત્રણેય અલગ અલગ રીતે આપ્યો. તેને સુંદર મજાની પરીક્ષા છે, વાર્તા છે. તો મિત્રો આ રીતે આપણે આ વાર્તાને, કહાનીને લખી શકીએ. અને છેલ્લો મુદ્દો ખાસ, जब भी कहानी लिखोगे तो कहानी में से हमको कुछ ना कुछ सीखने को मिलता है. तो इस कहानी से हमें सीख मिलती है, चतुर व्यक्ति हमेशा सफल होता है. तो આપણે हमेशा वार्ताने सर्वप्रथम टाइटल એટલે કે शीर्षक, उसके बाद कहानी और उसके बाद सीख अवश्य लिखेंगे. इस तरह हम कहानी लिखेंगे तो परीक्षा में हम अच्छे नंबरों से इस प्रश्न के उत्तर दे सकते हैं. तो આ રીતે તમે પણ વાર્તા લખી શકો. હવે મિત્રો આશા રાખું છું કે તમને આ વાર્તા લખવામાં, કહેવામાં અને સાંભળવામાં તકલીફ પડી હશે નહીં.
જો મિત્રો તમને આ વાર્તાનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.